નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કૌટુંબિક બજેટની રીત વિશે અભ્યાસ કરવાના છીએ. કૌટુંબિક બજેટની રીત છે એને આપણે સરળ શબ્દોમાં કહીએ તો તે આપણે જે 11મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ને ભારિત મધ્યક કહેતા હતા, કે જેમાં W1 ને X1નો ઉપયોગ કરતા હતા. આ બધી એક જ વસ્તુઓ છે, નામ જુદા જુદા છે. બરાબર. કૌટુંબિક બજેટની રીતે બરાબર આપણે સૂચકાંક મેળવો છો તો કૌટુંબિક બજેટ શું છે? તો બીજી કોઈ વસ્તુ નથી. W જે આપણે WI અને XIનો જે ગુણાકાર કરતા હતા અને સિગ્મા WI ગુણ્યા XI છેદમાં સિગ્મા WI મૂકતા હતા, એ જ વસ્તુ અહીંયા છે. નામ જુદું આપ્યું છે. બરાબર. અથવા સરળ રીતે કહું તો આ મધ્યકનો જ એક પ્રકાર છે. આપણે ધોરણ 9, 10, 11 આમાં મધ્યક ભણ્યા છીએ. બરાબર. X બાર બરાબર સિગ્મા FI XI છેદમાં N મૂકતા અથવા સિગ્મા FI મૂકતા, તો આ એ જ વસ્તુઓ છે. આમાં પણ તમને એકાદી ખૂટતી આવૃત્તિ આપેલી હોય તો એ જ રીતે મેળવવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને મધ્યક જે આંકડા શાસ્ત્રનું આપણે ચેપ્ટર આવતું હતું ધોરણ 10માં, એ બહુ સારી રીતે આવડતું હતું. તો બસ આ એ જ વસ્તુઓ છે. બરાબર. આમાં કોઈ નવી વસ્તુ નથી. આપણે એક દાખલો આપેલો છે, બરાબર, જેમાં આપણે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવવાના છે. રીત હવે જુઓ, વસ્તુઓ આપેલી છે આપણને ABCDE, ભાર અને સૂચકાંક આપ્યો છે. તો ભાર શબ્દ શું છે? બરાબર. તો કે ભાર શબ્દ છે ભાર. બરાબર. આનો સંકેત છે તે W છે. સંકેત કોણ છે? આનો W છે. ભારનો સંકેત W. બરાબર. પછી ભારને મહત્વ પણ કહેવાય. વસ્તુને જેટલું મહત્વ આપ્યું હોય, આપણે એમ કહીએ કે આ વસ્તુનું આટલું મહત્વ છે, એને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં ભાર કહીએ છીએ. એનો સંકેત W છે. બીજી કોઈ નવી વસ્તુ નથી. બરાબર છે. આ બધું એક જ છે. પછી સૂચકાંક, આવો શબ્દ આપ્યો તો સૂચકાંક શું? તો એ તો આપણને ખબર છે, સૂચકાંકનો સંકેત I છે. પછી તમને સાપેક્ષ ટકાવારી ફેરફાર એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો એ સૂચકાંક છે. સૂચકાંકની વ્યાખ્યામાં આપણે શબ્દનો પ્રયોગ કરીએ છીએ. સૂચકાંક શું છે? તો કે સાપેક્ષ ટકાવારી ફેરફાર ધરાવતા. તો સાપેક્ષ ટકાવારી ફેરફાર એવી જ્યારે આપણને રકમ આપી હોય અથવા ભાર આપ્યો હોય, બરાબર, તો આ બે વસ્તુઓ આપેલી હોય અને તમને સૂચકાંક તૈયાર કરવાનું કીધું હોય એટલે તમારે સમજી લેવાનું કૌટુંબિક બજેટની રીત છે. બરાબર. ક્યારેક આપણને આ બે વસ્તુ આ કોલમ આપી હોય, બરાબર, અને વસ્તુ અહીંયા ABCD આપી દીધી હોય અથવા તમને કોઈ પણ ક્રમ આપ્યો હોય, બરાબર, તો આપણે સમજી જવાનું કે અહીંયા આ જે વસ્તુ છે તે આપણને એવું કહેવા માગે છે કે ભાર અને સૂચકાંક, એટલે આપણે તરત સમજી જવાનું કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવો. અહીંયા તમને આવી વસ્તુ આપી હોય, ભાર ને સૂચકાંક, અને સૂચકાંક મેળવવાનું કીધું હોય તમને, એટલે તમારે કૌટુંબિક બજેટની રીત. બરાબર. કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવો. હવે જો ભારની અંદર શું છે તો એનો ભાર છે 48 છે, બીનો 15, સીનો 10, ડીનો 12 અને છેલ્લો પાછો 15. એટલે 48, 15, 10, 12, 15. જો આનું જે ભાર છે 48, આનો ભાર છે આપણે જોયું 48, 15, 10, 12 ને 15. ભારમાં જ્યારે આપણે એનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે 100% થાય કે એનું જે ટકાવારી છે સાપેક્ષ ટકામાં, તો કે 48% છે, આનો 15%, આનો 10%, આનો 12%, અને આનું 15 દુ 30 ને 10 40 ને 60.
60 અને 40 100, બરાબર. એટલે ભાર છે ને એનું ટોટલ આ રીતે જ્યારે ટકાવારીમાં આપ્યું 100% થાય. એમાં આપણે વસ્તુ એનું કેટલું મહત્વ છે તો કે 48%, બીનું 15%, સીનું 10%, ડીનું 12% અને ઈનું 15%. આવું પણ સમજી શકે. રાઈટ. એવી જ રીતે સૂચકાંક આપ્યો છે, બરાબર. 350, 230, 190, 350 અહીંયા, 230, 190, આ રીતે સૂચકાંક આપણને આપેલો છે કે એનો સૂચકાંક છે 350 છે, બીનો સૂચકાંક 230, સી 190, ડી 160 અને છેલ્લે છે 210. 160 અને 210 આ રીતે આપણને મહત્વ આપે, એટલે સૂચકાંક આપેલું છે. રાઈટ. હવે આટલી જ્યારે તમારી પાસે રકમ આવે એટલે તમારે સમજી લેવાનું કે અહીંયા ભારિત અથવા કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવવાનું. કેમ? કારણ કે અહીંયા ભારને સૂચકાંક વસ્તુ આપી હોય ત્યારે આપણી પાસે સૂચકાંક મેળવવા માટે બીજું કોઈ સૂત્ર નથી, અથવા આ ચેપ્ટરની અંદર બીજો કોઈ વિકલ્પ નથી, બરાબર. અને કોઈ ચોખવટ ન કરી હોય ત્યારે મેં તમને કીધું કૌટુંબિક બજેટની રીત, અને સ્પષ્ટ લખેલું જોઈએ કે આવી વસ્તુ આપી હોય ને કૌટુંબિક બજેટની રીતે મેળવો, એટલે આપણે ડાયરેક્ટ મેળવી લેવાનું. તો કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવવાનું સૂત્ર શું છે? બરાબર. તો કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવવું, કૌટુંબિક બજેટ આ લખવાની જરૂર નથી, પણ ટૂંકમાં તમે લખો છતાંય કે કૌટુંબિક બજેટની રીતે આપણે ખાસ લખવાનું સૂચકાંક બરાબર સિગ્મા IW. એનું સૂત્ર શું છે? સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા W તો આનું જે ઊભું ટોટલ કરો એને સિગ્મા W કહેવાય. સિગ્મા IW, તો સિગ્મા IW એટલે શું? તો આ બંનેનો આપણે ગુણાકાર કરવો પડે, ને ગુણાકારનું જે ટોટલ મળે એને સિગ્મા IW કહેવાય. રેડી? આવું એકદમ સરળ સૂત્ર છે. ઘણીવાર 3 ગુણમાં આ દાખલો પૂછાય છે. 3 ગુણની અંદર આ દાખલો પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે કૌટુંબિક બજેટની વાત હોય ત્યારે IW આપ્યું હોય, અથવા ભારને સૂચકાંક આપ્યો હોય, અથવા અહીંયા તમને કીધું હોય મહત્વ એવો શબ્દ આપ્યો, વસ્તુનું મહત્વ અને અહીંયા વસ્તુની સાપેક્ષ ટકાવારી ફેરફાર આપ્યો હોય, તો પણ કૌટુંબિક બજેટની રીતે આપણે સૂચકાંક મેળવી શકીએ. બીજો હજી એક સંકેત તમને કહું, જો આ બધું લખી લ્યો વ્યવસ્થિત, આપણે એકવાર આ બધું સમજી લ્યો તમે, તો વારંવાર આપણે આમાં પછી આનો એક સંકેત આવો પણ થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. P0 Q0 નો પણ W કહેવાય, I કહેવાય, ભાર કહેવાય અને મહત્વ પણ કહેવાય. મહત્વ, વસ્તુનું મહત્વ. તો આ બધા નામ આના છે. આ 4 માંથી કોઈ પણ એક વસ્તુ હોય એટલે આપણને કૌટુંબિક બજેટની રીતે ભારનું કુલ ટોટલ મેળવી શકીએ. પછી આને મેં તમને કીધું સૂચકાંક કહેવાય, I કહેવાય, અને સાપેક્ષ ટકાવારી ફેરફાર એવો શબ્દ આપ્યો, સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો પણ આપણે આ વસ્તુ કરી શકીએ. એ બધું એક જ કહેવાય ટૂંકમાં. હવે આપણે ગુણાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે, બરાબર. કેલ્ક્યુલેટરની મદદથી તમે ગુણાકાર કરશો એટલે 48 ગુણ્યા 350 કરો એટલે 16800 આવશે, બરાબર. આનો ગુણાકાર છે તે 16800 આવશે. એવી જ રીતે તમે બીજી કોલમમાં ગુણાકાર કરશો એટલે 3450 પછી 1900. આ કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર કરતા 15 ગુણ્યા 230 એટલે 3450, પછી 10 ગુણ્યા 190 એટલે 1900, બરાબર. પછી 160 ગુણ્યા 12, બરાબર. તો એનું ટોટલ આપણને મળશે 1920 અને છેલ્લું 3150. આ 1920 છે અને આનો ટોટલ આપણને મળશે 3150. હવે તમારે શું કરવાનું છે? તો જીટીના ઉપયોગથી તમે સીધું જ કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આનું કુલ ટોટલ આવી જશે, બરાબર. ફરીવાર જીટીનો જેને ઉપયોગ ન આવડતો હોય ખાસ શીખી લેવો, બરાબર. જીટી આપણે કેલ્ક્યુલેટરમાં, એટલે તમને કામ કરવામાં સરળતા થાય અને વારંવાર આપણે એકના એક ટોટલ કરવાની. 27220, 27220, બરાબર. અને ભારનું તો મેં તમને કીધું કે એનું 100 આવે,
તો આ બે વસ્તુ આપણને મળી ગઈ. તો અહીંયા આપણે કૌટુંબિક બજેટનો સૂચકાંક મળી ગયો. લ્યો, આ 3 ગુણનો દાખલો છે જે આપણે સરળતાથી 3 ગુણ પ્રાપ્ત કરી શકીએ. કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મળ્યો 272.20. 3 ગુણમાં દાખલો છે. ફરી વાર સમજાવી દઉં તમને વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને P0 Q0 અથવા ક્યારેક આપણને P0 Q0 આપ્યા હોય, બરાબર. આ એટલે તમને ખબર છે આઈનું સૂત્ર પણ શું થાય સૂચકાંકનું, તો કે આઈનું સૂત્ર છે એ P1 છેદમાં Q0 ગુણ્યા 100 આવું પણ બને, એટલે સૂચકાંક થાય P1 છેદમાં Q0 ગુણ્યા 100. રેડી? એટલે P0 Q0 P1 આ 3 કોલમ આપી હોય ત્યારે પણ આપણે સૂચકાંક મેળવી શકીએ છીએ, બરાબર છે. પછી W અને આ આપ્યા હોય તો પણ સૂચકાંક મેળવી શકાય. ભારને સાપેક્ષ ટકાવારી ફેરફારની કોલમો અહીંયા લખેલી હોય તો પણ તમે મેળવી શકો છો. અને મહત્વ અને સૂચકાંક આપ્યો હોય તો પણ કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકો છો. એટલે આ 4 વસ્તુ છે, એમાં કોઈ પણ પ્રકારનું ટાઇટલ હોય ત્યારે તમે સૂચકાંક મેળવી શકો. હવે આપણે એક એવી રકમ લઈએ કે જેમાં આપણને P0 Q0 એ વસ્તુ આપેલી હોય, બરાબર. એટલે તમને આઈડિયા આવી જાય કે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક છે એ કઈ રીતે મેળવી શકાય, કે બીજી કઈ વસ્તુ આપી તો પણ મળે, બરાબર. જુઓ, આપણને એક ટાઇટલ આપેલું છે, એ વસ્તુઓ ABCD જ રાખીએ છીએ આપણે. વસ્તુઓ છે એ ABCD વસ્તુ કૌટુંબિક બજેટની રીતનું ઉદાહરણ. વસ્તુ આપણને ABCD આપેલા છે. આ 4 વસ્તુ આપણને આપી. હવે ત્યારે આપણને શું આપ્યું છે, તો કે ભાવ 2010 નો અને 12 નો ભાવ આપ્યો છે. વસ્તુની જગ્યાએ ભાવ આપ્યો છે આપણને 2010 અને 2012 નો ભાવ આપ્યો છે, બરાબર. 2010 ની અંદર એ વસ્તુનો ભાવ 4, B નો 10 આ રીતે આપેલો છે. 4, 10, 2, બરાબર, અને 40 ને E ની અંદર 7. આ 5 વસ્તુઓના ભાવ આપણને આ રીતે 2010 નો આપેલો છે. હવે 2012 ભાવ આપ્યો છે 10, 13, 3, 10 એનો ભાવ 10, પછી બી નો 13, સી નો 3 અને ડીમાં 50 ને 21, 50 અને 21 આ રીતે ભાવ આપેલા છે. પછી જથ્થો 2010 તો 2010 જથ્થો છે, અહીંયા ભાવ હતો, અહીંયા જથ્થો આપ્યો છે 2010 નો, 2010 નો જથ્થો આપણને આપેલો હોય એ 3, 2, 5, 3, 2, 5, 1 ને 8 આ રીતે આપેલો છે. રેડી? હવે આ વસ્તુમાંથી આપણે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકીએ છીએ અને કુલ ખર્ચની રીતે મેળવીએ છીએ, બરાબર. કુલ ખર્ચની રીતે એમાંથી મળે અને કૌટુંબિક બજેટની રીતે. અને ક્યારેક વિદ્યાર્થી મિત્રો બંનેનું કીધું હોય 5 ગુણમાં તો બંનેની રીતે મેળવી શકાય, બંનેનો જવાબ સમાન આવે. કૌટુંબિક બજેટની રીતે આમાંથી તમે સૂચકાંક મેળવો તો એ જ જવાબ આવે, અને કુલ ખર્ચની રીતે મેળવો તો પણ એ જ જવાબ. પહેલાં આપણે કૌટુંબિક બજેટની રીતે મેળવીએ, બરાબર. તો કૌટુંબિક બજેટની રીતે મેળવવો હોય તો શું કરવું, તો કે W જોઈએ, અને એનું સૂત્ર શું છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો આ એટલે કેવી રીતે મળે આમાંથી I, તો કે P1 છેદમાં P0 છેદમાં P1 છેદમાં P0 ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર. એ વસ્તુ આપણે અહીં કરવી પડે.
એટલે આઈ મળી જાય. ડબલ્યુ, તો ડબલ્યુ કેવી રીતે મળે? P0 Q0, ડબલ્યુ એટલે P0 Q0 એટલે ડબલ્યુ મળે. તો આમાં આપણને P0 Q0 કોને કહેવાય ને P1 કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. કોને કહેવાય તો આપણે આગળ ભણી ગયા છીએ, અથવા જેને ન ખબર હોય એ નોંધ લે. જો ભાવ જે છે એનો સંકેત P છે, જથ્થાનો Q છે. પછી બીજું શું યાદ રાખવાનું? ભાવનો સંકેત P તો આપણે સમજી ગયા. P એટલે શું? પ્રાઇઝ. જો વિદ્યાર્થી મિત્રો ઘણાને આ પ્રશ્ન આવતો હોય કે રકમ આ રીતે તમને આપેલી હોય, P ને એવું ન આપ્યું હોય, એટલે P ની લાઈન ખોટી કરો તોય જવાબ ખોટો આવે, Q ની લાઈન ખોટી કરો તો જવાબ ખોટો આવે. ગણતરી આવડતી હોય અને આમાં ઓળખતા ન આવડતું કે આને P કોને કહેવાય, Q કોને કહેવાય, P0 કોને કહેવાય, P1. તો આધાર વર્ષનો આ જથ્થો છે. આધાર વર્ષ કોને કહેવાય? જે 2012 છે તેની આગળનું જે વર્ષ હોય એને આધાર વર્ષ કહેવાય, અને આધાર વર્ષનો જે ભાવ હોય એને P0 કહેવાય, અને ચાલુ વર્ષનો જે ભાવ હોય એને P1 કહેવાય. જો આ 2010 છે, આ 2010 એટલે આધાર વર્ષનો જથ્થો છે એટલે Q0 કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ યાદ રાખી લ્યો. ફરીવાર રિવિઝન કરાવી દઉં છું કે ભાવનો સંકેત P છે, પ્રાઇઝ કિંમત, ભાવ. જથ્થા માટે Q છે. તો આધાર વર્ષ કોને કહેવાય? તો જે વર્ષ આગળનું હોય, ભૂતકાળનું હોય આધાર વર્ષ બને. આધાર વર્ષનો ભાવ હોય P0 બને, આધાર વર્ષનો જથ્થો હોય Q0 બને, અને ચાલુ વર્ષનો ભાવ હોય P1 બને. આ રીતે ગોઠવા. બરાબર છે. હવે એના ઉપરથી આપણે P0 Q0 નો ગુણાકાર કરી લઈએ અને આ P1 બાય P0 ગુણ્યા 100 કરી લઈએ એટલે આપણને W અને I ની કોલમ મળે છે. બરાબર. W બરાબર શું? તો કે P0 Q0. W બરાબર P0 Q0. તો અહીંયા આપણે P0 અને Q0 નો ગુણાકાર કરતા જઈએ એટલે આપણને આ વસ્તુ મળી જાય. 4 તેરી 12, પછી 10 ગુણ્યા 2 એટલે 20, 2 પંચા 10, 40 એકા 40 અને 7 અઠા 56. આ ટોટલ W. હવે I એટલે શું? તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. રેડી? તો P1 કેટલો છે? તો કે 10 છે. P0 કેટલો છે? 4 છે. 4 ના છેદમાં 10 ગુણ્યા 100 કરો તમે એટલે શું મળે? તો કે જુઓ 4 ના P1 10 ના છેદમાં 4 ગુણ્યા 100 બરાબર કેટલા મળે? 25 250. કેટલા મળશે? 250. એમ 13 ના છેદમાં 10 ગુણ્યા 100, 13 ના છેદમાં 10 ગુણ્યા 100 કરો એટલે 130 મળે. એવી જ રીતે 3 ના છેદમાં 2 ગુણ્યા 100 બરાબર. અહીંયા 50 ત્યારે 150. પછી 50 ના છેદમાં 40 ગુણ્યા 100. તો આ રીતે આપણે છેદ ઉડાડી શકીએ. બરાબર. આના અડધા 2 અથવા તમારે કેલ્ક્યુલેટર મારી દેવાનું. બરાબર. આના અડધા 2 એટલે અહીંયા 5, આના અડધા 25, 25 પંજા 125. અને છેલ્લું કોણ છે? 21 ના છેદમાં 7 ગુણ્યા 100, 7 તેરી 21, 300. એટલે આ મળી ગઈ આપણને I ની લાઈન. I એટલે શું? તો કે સૂચકાંક. બરાબર. સૂચકાંક શું મળે છે આપણને? તો 250, 130, 150, 125 અને 300. કેવી રીતે મળ્યો? તો આ બંનેનો ભાગાકાર ગુણ્યા 100, આ બંનેનો ભાગાકાર ગુણ્યા 100. P0 Q0 W કેવી રીતે મળ્યું? આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. હવે આપણે શું કરવાનું છે છેલ્લી કોલમમાં? તો કે ભાઈ આ બંનેનો ગુણાકાર કરો એટલે IW મળી જાય. તો આપણે અહીંયા IW મેળવી લઈએ. બરાબર. IW I ગુણ્યા W એટલે 250 ગુણ્યા 12, 250 ગુણ્યા 12 કરો એટલે 3000 થાય. બરાબર. પછી 20 ગુણ્યા 130 એટલે 2600 થશે. પછી 150 ગુણ્યા 10 એટલે 1500 થશે. 125 ગુણ્યા 40 બરાબર છે 25, 125 ગુણ્યા 40
5000 અને 56 ગુણ્યા 300 એટલે 16800 આ બધા ટોટલ આવી ગયા. રેડી? 16800 અને આને તમે જીટી દબાવો એટલે 28900 આનું કુલ ટોટલ થાય. 28900 આ સિગ્મા IW કહેવાય. રેડી? અને આનું જે ટોટલ છે આપણે કે ડબલ્યુનું ટોટલ આપણે કરીએ તો એનું આવે છે 138. ટકાવારી ન આપી હોય ને જ્યારે આ રીતે આપે, જ્યારે તમને ટકાવારીમાં આપ્યું હોય ને તો 100% હોય. જો અહીંયા આપણે આગળના દાખલામાં 100% હતું. હવે આનું આપણે સૂત્ર મૂકી દઈએ કે સૂચકાંકનું સૂત્ર, સૂચકાંક બરાબર 289,00,138. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને સૂચકાંક મળે છે 209.42. 209.42. ફરીવાર વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં, આ દાખલો બહુ મહત્વનો છે. એનું કારણ એ છે કે આની ઉપરથી તમને આ વસ્તુ મેળવતા આવડી, એટલે આ વસ્તુ મેળવતા આવડે તોય સૂચકાંક મળે છે. અને આના ઉપરથી તમને મેં તમને કીધું કે કુલ ખર્ચની રીતે સૂચકાંક છે તે પણ આવડે. એટલે બે વસ્તુ આપણને આવડે. 2 in 1 છે. આનો આ દાખલો, આનું ઉદાહરણ આપણને કૌટુંબિક બજેટની રીતે કીધું તો આ રીતે ગણવાનો છે. અને આ જ વસ્તુ આપણને કુલ ખર્ચની રીતે કીધું. જો ધ્યાન રાખજો ખાસ, આ કૌટુંબિક બજેટ છે. કૌટુંબિક બજેટની રીતે. રેડી? આ દાખલો છે એ કૌટુંબિક બજેટની રીતે ગણ્યો ને એનો એ દાખલો આપણને કુલ ખર્ચની રીતે કહી શકે. કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો એનું સૂત્ર છે જો કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો લાસ્ટ પિયર હોય કે પાસે એ મુજબ. બરાબર? તો આપણને અહીંયા જોવાનું લાસ્ટ પિયરનું સૂત્ર શું છે. લાસ્ટ પિયર છે એ IL છે. IL એનું સૂત્ર. તો IL બરાબર સિગ્મા P0 P1 Q0 છેદમાં સિગ્મા P0 1000 ગુણ્યા 100. આ છે લાસ્ટ પિયરનું સૂત્ર. એટલે P1 Q0 છેદમાં P0. કુલ ખર્ચની રીતે આના પરથી મળી શકે સૂચકાંક અને કૌટુંબિક બજેટની રીતે મળી શકે. તો આપણે કુલ ખર્ચની રીતે મેળવીએ. P1 Q0 P0 Q0 એ સભ્યો છે તો કે હા. એ કોના સભ્યો છે તો કે એ લાસ્ટ પિયરના સૂત્રમાં આવે છે. લાસ્ટ પિયરનું સૂત્ર છે P1 Q0 છેદમાં P0 Q0. બરાબર? તો આ રીતે પણ આનો સૂચકાંક મેળવી શકાય. બરાબર? P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. કદાચ તો આપણે જો આની ગણતરી કરીએ તો આનું જે ટોટલ છે ને 209.42 આવે. 209.42. રેડી? આ જે વસ્તુ આની આ જે વસ્તુ છે ને એ જ અહીંયા મળે આપણને. આ જે વસ્તુ છે એ જ ત્યાં મળે. બરાબર છે? છેલ્લે જવાબ છે એ આપણને સમાન મળી જાય. અહીંયા જુઓ P0 Q0 એટલે અહીંયા કોણ હતું છેદમાં તો કે અહીંયા સિગ્મા W. સિગ્મા W છે કોણ તો કે સિગ્મા W છે એ P0 Q0 નું ટોટલ છે. એટલે આના છેદમાં આપણે તમે હિસાબ કરો એટલે 138 આવે છે. તો હવે અંશની વાત રહી તો અંશમાં કોણ કોણ હોય તો મેં તમને કીધું એમ. બરાબર? જે 289 ને 00 છે એની જગ્યાએ ખાલી 289 આવે. આ P1 Q0 તમે ટોટલ આમાંથી કરો ને એટલે 289 આવે. અને છતાં આપણે કોઈને ટ્રાય કરવી હોય તો આપણે કરી લઈએ ચાલો. એટલે જો અહીંયા P0 Q0 નું ટોટલ આપણને ઓલરેડી આપેલું છે કે 138 થાય છે. એટલે આપણે એને નથી મેળવતા પણ આ એક વસ્તુ P1 Q0 મેળવી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે બંનેની રીતે જવાબ સમાન આવે. આ કુલ ખર્ચની રીત છે, પેલી કૌટુંબિક બજેટની છે. તો કુલ ખર્ચમાં ખાલી અંશ જ બદલે, છેદ તો આમાં જે હોય એનો જ આવે. અંશ કેટલો છે તો કે P1 Q0. P1 Q0 એટલે ગુણાકાર કરવા બી P1 અને Q0 10 તેરી 30 એ માટે. પછી બી માટે શું છે 23 દુ એટલે 13 દુ 26. સી માટે શું છે 3 પંજા 15 અને ડી માટે શું છે ટોટલ 50 એકા 50.
રેડી, અને ઈ માટેનું ટોટલ રહ્યું 21 છે, બરાબર. તો 168 આ બધાનું ટોટલ કરો 289 થાય. લ્યો રેડી, જો 6 ને 5 11 ને 8 19 1 કેલ્ક્યુલેટર મારો એટલે 289 થાય. આવી ગયો આપણે અહીંયા 289 ગુણ્યા 100 છેદમાં 138 બરાબર 209.42. જો પરીક્ષામાં તમને બે રીતે કીધું હોય તો એક કોલમ તો આપણે અહીંયા લખી નાખીએ, એક કોલમ આવડી અહીંયા બાજુમાં લખી નાખવાની છે, બરાબર છે. આ જ કોલમ તમારે અહીંયા બાજુમાં લખી નાખવાની, P0 Q0 બરાબર 12 20 10 40 ને 56, આનો ટોટલ 138. લ્યો આ બંને રીતે મળી ગયું, બરાબર. અને આ બે જ કોલમમાં કામ પૂરું. કેમ બે કોલમમાં કામ પૂરું? તો સીધો ગુણાકાર કરવાનો, આ બેનો અને આનો બંને કુલ ખર્ચની રીતે, કુલ ખર્ચની રીતે અથવા લાસ્ટ પિયરની રીતે કીધું હોય ખાલી તોય મળે. આ બધા 3 ગુણમાં છે, બંનેને ભેગા કરે તો 5 ગુણમાં થઈ જાય. બંનેનો જવાબ સમાન આવે, ખાસ યાદ રાખો. લાસ્ટ પિયર અને પાસેનો, સોરી લાસ્ટ પિયર હોય કે પાસે હોય, બરાબર. કુલ ખર્ચની રીતે બેમાંથી કોઈ પણ ન હોય, આપણે જવાબ સમાન લાવી શકીએ. કૌટુંબિક બજેટ એટલો જ આવે. અહીંયા કૌટુંબિક બજેટ 209 છે, અહીંયા એ જ આવે. એકનો એક દાખલો બેમાંથી કોઈ પણ રીતે પૂછી શકાય. અને જો આવા સભ્ય આપ્યા હોય સીધા જ ભાર ને સૂચકાંક, તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય ખાલી કૌટુંબિક બજેટ. આ વસ્તુ આપી હોય તો તમને ચોખવટ કરી છે કે કુલ ખર્ચની રીતે મેળવો અથવા કૌટુંબિક બજેટની રીતે મેળવો. પણ આમાં બે રીતે મળે, સમજાય ગઈ વાત? તો આ રીતે આપણે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકીએ. હવે તમને એમ થાય કે આમાં તમે બરાબર લાસ્ટ પિયરનું લેવા છે, પાસેના સૂત્રની મદદથી મેળવવું હોય તો પાસેના સૂત્રની મદદથી પણ આપણે સૂચકાંક મેળવી શકીએ, બરાબર. તો પાસેનું સૂત્ર હોય તો આપણને શું એનું પાસેનું સૂત્ર છે? તો કે પાસેનું સૂત્ર IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 1101. કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનું કીધું હોય અને આપણને 1 1 વાળી કોલમો આપી હોય, P1 Q1 ની આપી હોય ને P0 ની આપી હોય, બરાબર. અહીંયા આપણને આધાર વર્ષનો ભાવ આપ્યો હતો અને ચાલુ વર્ષનો ભાવ આપ્યો. આધાર વર્ષનો માત્ર જથ્થો જ આપ્યો હતો. આધાર વર્ષનો જથ્થો ન આપ્યો હોય અને ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે આ વસ્તુ થઈ જાય. ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય, બરાબર, ત્યારે આપણને આ વસ્તુ મળી જાય. આ રીતે આપણે ગોઠવણ કરી શકીએ છીએ, બરાબર છે. તો કુલ ખર્ચ એટલે એમાં કોણ કોણ આવે? તો કે એમાં બે રીતે કરી શકાય કુલ ખર્ચની રીત હોય તો, એક તો પાસે અને લાસ્ટ પિયર, બરાબર છે. જો આપણને આ 3 કોલમ આપી હોય તો આપણે આ વસ્તુ લાસ્ટ પિયરને બોલાવવાનો છે અને એના સૂત્રની મદદથી, અને આપણને અહીંયા જે જથ્થો આધાર વર્ષનો આપ્યો છે ને જે Q1 હોત તો આપણે પાસેના સૂત્રની મદદથી સૂચકાંક મેળવી શકીએ, રાઈટ. એટલે લાસ્ટ પિયર હોય કે પાસે, બંનેમાં કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવી શકાય અને આ જ રકમ પરથી કૌટુંબિક બજેટની રીતે પણ મેળવી શકાય. જવાબ સમાન આવે, બરાબર. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. હવે આપણે એકાદ દાખલો છે તે પાસેનો પણ ગણી નાખીએ, બરાબર. એટલે તમને એનું રિવિઝન થઈ જાય. પાસેનો દાખલો તો કે પાસેમાં શું આપેલું છે આપણને? તો કે પાસેના દાખલામાં
ચાલુ વર્ષનો જથ્થો આપ્યો, બરાબર. આમ આધાર વર્ષનો જથ્થો આપ્યો, બસ બીજું કાંઈ ફરક ન હોય. પાસેની રીતે, બરાબર. પાસેની રીતે આપણે એક નાનું એવું ઉદાહરણ જોઈ લઈએ અને તમને એમ કીધું પાસેની રીતે કુલ ખર્ચની રીતે પાસેના સભ્ય આપ્યો હોય તો પણ આ સૂત્રની મદદથી આપણે સૂચકાંક મેળવી શકીએ. હજુ આપણે ગોઠવી દઈએ છીએ. એક ઉદાહરણ ગણી નાખીએ એનું, બરાબર. P1 ડાયરેક્ટ લખી નાખીએ છીએ, પછી Q1 અને આમાં કયા સભ્યો જોઈએ છે? P1, Q1 અને P0. બરાબર. એક વસ્તુ આપણે ગોઠવી દઈએ ABCD, ABCDE. આટલી વસ્તુ આપણને આપી છે અને આપણે એમ કીધું કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો, બરાબર. તો પાસેનું સૂત્ર મૂકીને આપણે ગણી શકીએ છીએ, બરાબર. હવે જો P0 શું આપેલું છે? તો કે 8, 3, 10, 8, 3, 10 અને P0 એટલે ભાવ, આધાર વર્ષનો ભાવ કહેવાય. આધાર વર્ષનો ભાવ આપણને આ રીતે આપેલો છે, બરાબર. આવી એક રકમ છે. પછી ચાલુ વર્ષનો ભાવ, તો કે ચાલુ વર્ષનો ભાવ છે તે 12, 5, 12, 12, 5, 12 અને 15, 15. રેડી? આ રીતે આપેલો છે ચાલુ વર્ષનો ભાવ. પછી એવી જ રીતે Q1 છે એટલે અહીંયા આધાર વર્ષનો જથ્થો હતો, તો Q1 હોય એટલે ચાલુ વર્ષનો જથ્થો હોય, બરાબર. 28, 60, 30 આ રીતે આપેલો, 28, 60, 30 અને છેલ્લે બંનેનો આપેલો છે 12 ને 18. તો હવે આપણે કોલમ કઈ કઈ જોઈએ? તો કે P1 ને Q1, P1 ને Q1. બીજી કોણ જોઈએ? તો કે P0 ને Q1, બરાબર. આના કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક મેળવવો હોય તો આ બે સભ્યો જોઈએ પાસે માટે. આ બેનો ગુણાકાર P1 Q1 કરો, બરાબર, અને P0 Q1. આ બેના ટોટલ લઈ લ્યો આપણે, એટલે કુલ ખર્ચની રીતે સૂચકાંક મળી જાય. રેડી? તો P1 Q1નું આપણે ટોટલ લઈએ છીએ તો 336, 12 ગુણ્યા 28 એટલે 336, પછી 300, પછી 30 ગુણ્યા 12 કરો, 12 તેરી 36, 360, 15 ગુણ્યા 12 કરો એટલે 180 અને 15 ગુણ્યા 18, જેમાં છેલ્લું ટોટલ આપણને આવશે 270. અને જીટી તમે દબાવો એટલે કુલ ટોટલ આવશે 1446. 1446 લ્યો. આનું કુલ ટોટલ આવ્યું સિગ્મા P1 Q0. પછી આપણે P0 Q1 ને ગણતરીમાં લઈએ. P0 Q1 તો 28 ગુણ્યા 60 ગુણ્યા 3, 30. તો હવે આપણે એનું ટોટલ લઈએ P0 Q1 તો પેલું 224, 180, 300, 144 અને 180. જીટી તમે દબાવો અને સીધું એનું કુલ ટોટલ આવશે 1028. 1028 આ બંનેના આપણને કુલ ટોટલ મળી ગયા એટલે આપણે એને સૂત્રમાં કિંમત મૂકી દો. એટલે આ કુલ ખર્ચની રીતે કામ પૂરું. લ્યો, આ કુલ ખર્ચની રીતે આપણને જે કીધું હતું 1446 છેદમાં 1028 ગુણ્યા 100, બરાબર. એટલે પાસે આપણને મળશે આ બંનેનો ભાગાકાર ગુણ્યા 100 તમે કરશો એટલે પાસેમાં આપણને શું મળે છે? તો કે 140.66. 140.66. આને કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો કહેવાય અને પાસેની રીતે પણ સૂચકાંક મેળવો કહેવાય. પાસેની રીતે એટલા માટે તમને યાદ કરાવું છું
કે પાસેની રીતે સૂચકાંક મેળવવાથી આપણને શું ફાયદો થશે? તો કે પાસે અને લાસ્ટ પિયર છે એ ફિશરના સૂચકાંકમાં આવે છે. પાસે અને લાસ્ટ પિયર બંને છે તેનો ઉપયોગ ફિશરના સૂચકાંકમાં થાય છે, એટલે આપણે ત્યારે એ ઉપયોગી બને છે. અને ખાલી બંને એકલા એકલા હોય તો એને કુલ ખર્ચની રીતે સૂચકાંક કહેવાય. બરાબર, આટલી 3 કોલમ આપી હોય અને તમને કુલ ખર્ચની રીતે સૂચકાંક કીધો હોય તો તમે આ રીતે પાસેના સૂત્રની મદદથી મેળવી શકો છો. અને Q0ની જગ્યાએ Q1ની જગ્યાએ Q0 આમાં આપ્યું હતું, તો આપણે આમાં પણ કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવી શકીએ, તે લાસ્ટ પિયરની રીતે મેળવી શકીએ. બરાબર, એટલે લાસ્ટ પિયરની રીતે સૂચકાંક મળે, પાસેની રીતે મળે. કુલ ખર્ચમાં 2 રીત છે, લાસ્ટ પિયરની રીતે અને પાસેની રીતે. બંને રીતે આપણે સૂચકાંક મેળવી શકીએ. પછી મેં તમને કીધું આ એક આપણે જે રીત જોઈ એ કૌટુંબિક બજેટની છે, તો કૌટુંબિક બજેટની રીતે પણ આપણે સૂચકાંક મેળવી શકીએ. બરાબર, તો આ જે આપણે આ ક્લાસની અંદર આ ત્રણેય વસ્તુ સમજાય છે. એક તો કે કૌટુંબિક બજેટની રીતે. કૌટુંબિક બજેટમાં ફરી તમને રિવિઝન કરાવી દો વિદ્યાર્થી મિત્રો. 4 વસ્તુઓ આપી હોય છે. P0 Q0 તો એ મળે, W આપ્યું હોય તો એ મળે, ભાર આપ્યો હોય તો એ મળે, મહત્વ આપ્યું હોય. 4માંથી કોઈ પણ વસ્તુનું ટાઇટલ હોય એટલે આપણને કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મળે છે. પછી એની સામે સાપેક્ષ ટકાવારી ફેરફાર અથવા I આપ્યો હોય તો P1/P0 × 100 બની જતું હોય તો પણ મળે, અથવા સૂચકાંક ડાયરેક્ટ આપેલો હોય તો પણ આપણે આ બંનેનો I/W નો ગુણાકાર કરો એટલે તમે કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક મેળવી શકો છો. પછી આપણે જોયું કે અહીંયા 8 રીતની કોલમો આપેલી હોય, બરાબર છે, તો પણ આપણે સૂચકાંક કૌટુંબિક બજેટની રીતે મેળવો અને પાસેની રીતે પણ મળે. બરાબર, પાસેની રીત એટલે કોણ છે? તો કે કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતમાં 2 પ્રકાર છે. બરાબર, લાસ્ટ પિયર ને પાસે બંનેમાંથી મળે. તો લાસ્ટ પિયરમાં ક્યારે મળે? તો કે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્ટ પિયર મળે. બરાબર, ભાવ તો બંનેનો આપેલો જ હોવો જોઈએ, પણ જથ્થો આધાર વર્ષનો આપ્યો હોય તો લાસ્ટ પિયરની રીતે પણ આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવી શકીએ. અને પાસેની હોય તો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય. બરાબર, આધાર વર્ષ ને ચાલુ વર્ષ, આ બંનેનો તફાવત આ છે. બરાબર, ક્યારેક એક ટૂંકા પ્રશ્નમાં પણ કામમાં આવી શકે. બરાબર, કે Q1 આપ્યું હોય તો આપણે પાસેની રીતે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવી શકીએ, અને 0 આપ્યું હોય તો આપણે લાસ્ટ પિયરની રીતે Q0. તો અહીંયા આપણે ક્લાસ પૂર્ણ કરી છીએ. આની પછીનો જે આપણો ક્લાસ છે તેમાં આપણે લાસ્ટ પિયર, પાસે અને ફિશર આ ત્રણેયના સૂચકાંક મેળવીશું. પછી એકમ બદલે તો ભાવ બદલે એની પણ આપણે વાતો કરીશું. બરાબર, એકમ બદલે તો ભાવ બદલે. આમાં વિદ્યાર્થી મિત્રો વારંવાર મૂંઝાતા હોય છે, એટલે આપણે ખાસ આની ઉપર આપણે વધુ મહત્ત્વ આપવાના છીએ અને એકમ બદલે તો ભાવ બદલે એ વાતને બરાબર વિગતવાર સમજાવવાના છીએ. એટલે આના પછીનો જે આપણો ક્લાસ છે તેને આપણે એ રીતે વ્યવસ્થિત વિગતવાર વર્ણન કરીને સમજાવવાના છે. એટલે જેને એ બાબતની મુશ્કેલી થતી હોય એ ખાસ એ વિડીયો જોજો, એટલે એ તમને આવડી જાય. અસ્તુ.